हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો ફ્રેન્ડ્સ, જે લોકો પણ વિદ્યાર્થી મિત્રોએ ડિપ્લોમા કરેલું હોય બરાબર, અને ડિપ્લોમા પછી બી કર્યું, જે લોકો અત્યારે ડીજીવીસીએલની અંદર ફોર્મ ભરે છે, તો એ પોતાની ડિપ્લોમાની ડિટેલ્સ નાખે છે, તે પછી આગળ ગેપનો ઇસ્યુ આવે છે। તમને કાંઈ ફોટો દેખાતો હશે કે ભાઈ આવો તમને ઇસ્યુ મિનિમમ 1 યર ગેપ ને એવું કંઈક બતાડે છે બરાબર। એ એરર બધાની અંદર આવે છે। બધા જેટલા પણ ડિપ્લોમાવાળા વિદ્યાર્થી મિત્ર છે ને ડિપ્લોમાની એની ડિટેલ્સ છે એ સબમિટ કરે છે, એટલે આ ઇસ્યુ આવે છે બરાબર। તો મેઇન વસ્તુ એ છે કે તમે જે સ્ક્રીનશોટ મને પાડીને મોકલેલો છે ને એ જ સ્ક્રીનશોટ તમે આપણી જે ડીજીવીસીએલની વેબસાઇટની અંદર એના ઈમેલ આઈડી આપેલું છે બરાબર। હવે ઈમેલ આઈડી ઉપર બધા મેલ કરો, કારણ કે એક બે વિદ્યાર્થીએ મેલ કરેલા જેનો રિસ્પોન્સ આવતો નથી। પણ તમે આપણે જો એકની હારે 100 થી 200 વિદ્યાર્થી મિત્રો એકની હારે જો આવી રીતના મેલ કરશું તો એ લોકોને કંઈક કરવું જોશે, કારણ કે વેબસાઇટનો ઇસ્યુ છે। ડિપ્લોમા કરેલા વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરી શકે। આ ગેપનો એનો પ્રશ્ન છે, એટલે એનો મતલબ કે એ લોકોએ જે વેબસાઇટ બનાવી છે એમાં કંઈક ઇસ્યુ છે બરાબર। જેવી રીતના હમણાં વચમાં આપણે 12નું હતું કે ભાઈ ફરજિયાત HSC ફરજિયાત હતું બરાબર, એમાં ફૂદડી લાલ ફૂદડી લાગે કે હવે આપણે ડિપ્લોમા કરેલું છે તો પછી આપણે HSC કઈ રીતના એમાં ડિટેલ્સ ફિલ કરી શકીએ। તો એના માટે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ છે ને મેલ કરેલા હતા, તો એનું સોલ્યુશન નીકળ્યું હતું। હવે અત્યારે ડિપ્લોમાનું જે આપણી જે ડિટેલ્સ છે એ નાખી છે, એટલે બધાનું ફોર્મ આગળ સબમિટ થતું નથી। તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ D2D કરેલું છે, તો એ જે સ્ક્રીનશોટ છે બરાબર, એ આપણે વેબસાઇટ છે આપણે જે ડીજીવીસીએલની તમે નોટિફિકેશનની અંદર એમાં ઈમેલ આઈડી આપેલું છે, ન હોય તો હું ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું, ત્યાંથી તમે કોપી પેસ્ટ કરીને એમાં બધા મેલ કરો। મારા એકના મેલ કરવાથી નહીં થાય, જો બધા મેલ કરશે તો જ થશે। 100 થી 200 વિદ્યાર્થી મેલ કરે ને તો મેળ આવે, તો એ લોકોના મગજમાં આવે કે ભાઈ આ ઇસ્યુ છે બરાબર। 2-5 જણા વિદ્યાર્થી મિત્રો મેલ કરશે ને તો એનાથી પ્રશ્ન સોલ્વ થશે નહીં, એટલે બધાએ કરવું જોશે, તો જ આપણે અહીંયા આગળ તમારો જે કાંઈ પણ પ્રશ્ન છે એ સોલ્વ થઈ। કારણ કે 21 તારીખ આજે થઈ ગઈ છે, 10 દિવસ બાકી છે બરાબર ફોર્મ ભરવાના। તો એના માટે આપણે જો 1-2 દિવસમાં સોલ્વ થઈ જાય તો આપણે આરામથી ફોર્મ સબમિટ કરી શકશું, નકર ઘણાને પેન્ડિંગ પડેલું છે ફોર્મ। અને હજી જેટલા મને કંઈ પણ ક્વેશ્ચન હોય બરાબર, તો વ્યવસ્થિત રીતે તમે ફોર્મ ભરવાનું અત્યારે રાખજો, પેન્ડિંગ રાખજો, ડાયરેક્ટ સબમિટ ન કરી દેતા, ઓકે। કારણ કે પછી પાછળથી ઇસ્યુ આવશે। કેટલાય લોકો એમ કહે છે કે મારી ડિટેલ્સ ભૂલ થઈ ગઈ છે, આ તે, હવે હું કેન્સલ કેમ કરું, આમ તેમ। કેન્સલની કોઈ પ્રોસિજર નથી, નવો ફોર્મ ભરવું પડે બરાબર, કા પછી તમારે આને આ ફોર્મમાં હલાવવું પડે, ઓકે। એટલે શાંતિથી ભરવાનું છે ફોર્મ, અને ભાઈ એવું ન સમજાય ને તો પેન્ડિંગ રાખી દો, છેલ્લે 1-2 દિવસની અંદર 3 દિવસની અંદર ફોર્મ ભરજો બરાબર। વ્યવસ્થિત રીતે સમજીને એક પોઈન્ટ સમજીને ફોર્મ ભરજો। ભૂલ થઈ ગઈ તમારી જિંદગીનો સવાલ છે બરાબર। એટલે મેલ કરવાનું સ્ટાર્ટ કરી દો બરાબર। ઈમેલ આઈડી હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી તમે મેલ કરી દેજો, ઓકે। થેન્ક યુ ફ્રેન્ડ્સ।